નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો। આજની તારીખ છે મિત્રો 5 ઓગસ્ટ 2025 નાઇટનો વાર છે મિત્રો મંગળવારના રોજ। આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી મિત્રો તો કપાસ છાપરા નંબર 3 આખું ભરાઈ ગયું છે। બાજુના છાપરાઓની વાત કરી કપાસ છાપરા નંબર 2 તો મિત્રો 2000 કટ્ટાની આસપાસની મિત્રો એમાં પણ આવક રહેલી છે। એટલે આજની અંદાજિત ટોટલ આવકની વાત કરી તો મિત્રો 7000 કટ્ટાની આસપાસની મિત્રો આજની આવક રહેલી છે। હરાજીના કામકાજની વાત કરી તો 3 નંબરના છાપરામાં મિત્રો 1 નંબરના પિલરથી જ આપ જોઈ શકો છો આજે 1 નંબરના પિલર સુધી ઉતરેલી છે। તો 1 નંબરના પિલરથી હરાજીનું કામકાજ હમણાં થોડી જ વારમાં શરૂઆત થવાની છે। હરાજીનું કામકાજ ચાલુ થયેલા જાણી લે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ। ધન્યવાદ। તો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે। તો મિત્રો 256 રૂપિયા ભાવ થયો છે। આ માલનો જોઈ શકો છો નાસિક ક્વોલિટી માલ છે, ગુલાબી પત્તી ઉપર છે જોઈ શકો છો અને સારી ક્વોલિટીમાં છે। 256 રૂપિયા ભાવ થયો છે। સાઇઝમાં બધું છે, ઝીણા મોટું બધું છે અને બગાડ નથી। 256 રૂપિયા ભાવ થયો। મિત્રો 236 રૂપિયા ભાવ થયો છે। માલ ઝીણા મોટી સાઇઝમાં છે જોઈ શકો છો અને સારી ક્વોલિટીમાં છે। આ થોડોક બગાડ હોતી છે એની અંદર દેખાડું તમને, બાકી એવી સારી ક્વોલિટી છે। આ ટાઈપનો ડાગીવાળા માલ છે ભાઈ, ગુંદા નથી એકદમ, થોડાક ડાગીવાળા માલ છે આ ટાઈપના અંદર મિક્સમાં। કોકો ગાંઠી હોય ડાગીવાળા, બહુ નથી દેખાતા એ। 236 રૂપિયા ભાવ થયો, બાકી માલ સારો હે। તો મિત્રો 231 રૂપિયા ભાવ છે ત્યાં માલને જોઈ શકો છો। સાઈઝ વાળો માલ છે, બધે થોડોક બગાડ વાળો ને એવું બધું મિક્સમાં છે। આમાં ડાઘ વાળો બગાડ નું થોડુંક મિક્સમાં છે। 231 રૂપિયા ભાવ છે। સારું ને બગાડ વાળું બે મિક્સમાં છે। સાઈઝ સારી છે। 231 રૂપિયા ભાવ થયો ઉપર માલ ને 55 કટાય મિત્રો 206 રૂપિયા ભાવ થયો છે। આ માલનો પીળીપતિ માલ છે, મીડિયમ સાઈઝમાં છે, ગુલટા સાઈઝમાં છે ભાઈ, સાઈઝ બહુ મોટી નથી।
બગડ વગરનો માલ છે 206 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 236 રૂપિયા ભાવ થયો ત્યાં માલનો જોઈ શકો છો. આ ક્વોલિટી માલ છે, સાઇઝમાં બધું છે, ઝીણા મોટું બધી સાઇઝ છે આની અંદર, અને સારી ક્વોલિટી એકદમ પત્તીવાળો માલ હોતી છે આની અંદર. 236 રૂપિયા ભાવ થયો છે. થોડું કસ્તર છે આની અંદર, બાકી બગાડ નથી, થોડું કસ્તર છે અને કોક ગાંઠિયો ડાગીવાળો છે. 236 રૂપિયા ભાવ થયો. કોકો ગાંઠિયો છે બગાડવાળો ને એવો, આવા ડાગીવાળો ને એવા આ ટાઈપની. બાકી માલ સારો હે. 236 રૂપિયા ભાવ થયો છે. પતિ હારી છે. જૂની મિત્રો 176 રૂપિયા ભાવ થયો છે. આ માલનો મીડિયમ એવરેજ ક્વોલિટીમાં છે ને સાઇઝમાં મીડિયમ જ છે. 176 રૂપિયા ભાવ થયો છે ભાઈ. જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે. કલર લાઇટિંગ ઉડી ગઈ છે થોડીક, આ ટાઈપનો માલ છે. અને સારામાં જોઈ શકો છો આ ટાઈપનું છે. બાકી સાઇઝમાં તો બધું છે. આની અંદર ગુલટી છે આવડી હાવ ઝીણી, અને મોટી આવડી છે ભાઈ. બહુ મોટી નથી, મીડિયમ મોટીમાં છે. મિત્રો 191 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ માલનો જોઈ શકો છો, આ ક્વોલિટી માલ છે. માલ થોડોક સારો છે ને થોડુંક બગાડે છે આ ટાઈપનો અંદર મિક્સમાં. કોકો ગાંઠિયું છે એવો બગાડવાનો અંદર. 191 રૂપિયા ભાવ થયો છે. સાઇઝમાં બધું છે આની અંદર. ગુલટી છે, થોડુંક મોટી સાઇઝ એની અંદર છે. આ ટાઈપની મોટી સાઇઝ છે અંદર થોડીક. તો મિત્રો 261 રૂપિયા ભાવ થયો છે. આ માલનો સાઇઝ વાળો માલ છે ભાઈ. જોઈ શકો છો બધી સાઇઝમાં સારું છે. આની અંદર ગુલટી કાંઈ છે ને બધી મોટી સાઇઝમાં છે. 261 રૂપિયા ભાવ થયો છે. ક્વોલિટી તમે જોઈ શકો છો, વિનાટ કરેલો માલ છે. બગાડ કાંઈ છે નહીં આની અંદર, બગાડ બધું નીકળી ગયો. 261 રૂપિયા ભાવ થયો છે.
તો મિત્રો 171 રૂપિયા ભાવ થયો છે ભાઈ. સાઈઝ વાળો માલ છે પણ થોડોક બગાડ વાળો માલ છે ને બેતું અંદર મિક્સમાં છે. આ ટાઈપનો બેતા જાજા હે, જોઈ શકો છો. આ ટાઈપના બેતા હે અંદર મિક્સમાં. મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે. થોડોક બગાડ ને એવું બધું અંદર છે મિક્સમાં. જોઈએ આવું બગાડ ને એવું. 171 રૂપિયા ભાવ થયો છે. ખાપદાપ મૂકેલો છે વકલ. હા ભાઈ, આ દલાલમાં વેચાણું છે ભાઈ. 171 રૂપિયા ભાવ થયો છે ને ખાપદાબ જ માલ છે અને હરાજીમાં ખાપદાબ જ મૂકેલું છે. આપ જોઈ શકો છો આ પ્રકારના ગુંદા હોતી છે અંદર મિક્સમાં અને સારું છે. 171. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો મિત્રો મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે. એમાં જોઈએ તો થોડોક સુધારો દેખાય છે. બાકી જે કારખાના ક્વોલિટી છે ને સારી ક્વોલિટી માલ છે એમાં બજાર એવું ને એવું શનિવાર જેવું છે. બાકી જે 130 થી લઈને 170 80 જે માલ વેચાતા હતા ને એમાં થોડોક આજે તેજી દેખાય છે 10-20 રૂપિયા જેવી. બાકી બજાર એવું ને એવું છે, કઈ લાંબો ફેરફાર છે નહીં. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.